વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક ધાન ફણગાવેલું મેં લીધેલું છે અને જેનું નામ છે રાગી. રાગીને અહીંયા મેં ફણગાવીને લીધેલી છે. જો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ એવી ફણગાવેલી રાગી કે જેને આપણે નાગલી પણ કહીએ છીએ. આ રાગી જે છે એ દેખાવમાં રાઈ જેવી દેખાય છે. આ રાગીને તમારા વિસ્તારમાં શું કહેવામાં આવે છે તો તમારા સિટીનું નામ અને રાગીને શું કહેવામાં આવે છે એ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને રાગી આટલી સરસ રીતે કેવી રીતે ફણગાવી શકાય એ જો રેસીપી જોવી હોય તો મને કમેન્ટ સેક્શનમાં સ્પ્રાઉટેડ રાગી કરીને જરૂરથી લખીને મોકલશો, જેથી એ રેસીપી બનાવવાની મને ખ્યાલ આવે તો એ વિડીયો આપણે જરૂરથી બનાવીશું. અહીંયા રાગીમાંથી એક આપણે રેસીપી સરસ મજાની બનાવીશું. અહીંયા રાગીમાંથી ઘણી બધી સામગ્રી બનાવી શકાય, પણ આપણે જાણી શકીએ છીએ કે રાગીના ફાયદા ખૂબ જ છે. ખૂબ જ આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમથી ભરપૂર આ રાગી હોય છે. અને એમાંથી કયા કયા ફાયદા થાય છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ઘણી બધી રેસિપીઝ જે છે રાગીમાંથી બને છે. અહીંયા આપણે રાગીના પુડલા બનાવીશું, પણ રેસીપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો રાગીના પુડલા બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે થઈને ફણગાવેલી રાગી લીધેલી છે. અને રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, હાડકાને મજબૂત કરે છે, એટલે બાળકો માટે તો બેસ્ટ ઓપ્શન છે. તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને ડાયાબિટીસ જેમને હોય એના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને જો તમે વેઇટ લોસ કરતા હોય ને તો વેઇટ લોસ માટેની આ બેસ્ટ રેસીપી જો આપણે ગણાવી શકીએ તો આ બેસ્ટ રેસીપી છે ફણગાવેલી રાગીના પુડલા, અથવા તો રાગીના ઢોસા પણ તમે કહી શકો છો. તમે એને શું કહેશો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર કહેજો. રાગી ઢોસા અથવા તો રાગીના ચીલા અથવા તો રાગીના પુડલા પણ તમે એને કહી શકો છો. તો અહીંયા આપણે એને ટેસ્ટી બનાવવા માટે થઈને અહીંયા મેં 1 ઇંચ આદુના ટુકડાને ખમણીને લીધેલું છે. મિક્સર જારની અંદર બધી જ રાગી જે ફણગાવેલી છે એ લઈ આદુ, લસણ, ધાણા ભાજી, 2 લીલા મરચાં મેં મોળા લીધેલા છે. તમને તીખા ફાવે તો તીખા પણ લઈ શકો છો. અડધી ચમચી ભરીને જીરું લેવાનું છે, જેને કારણે ટેસ્ટ તો સારો આવે છે, પણ વેઇટ લોસ માટે જો ઉપયોગ કરો તો મેટાબોલિઝમને બેસ્ટ બનાવે છે, અથવા તો બૂસ્ટ કરવા માટે થઈને તમે એને એડ કરી શકો છો. સ્વાદ માટે થોડી હિંગ એડ કરી દઈશું. પાણી નાખી અને સ્વાદ પ્રમાણે આપણે એની અંદર નમક પણ એડ કરીશું, જેને કારણે એ પીસવામાં સરળતા રહે. થોડું પીસાય એટલે થોડું એવું પાણી હજુ આપણે એની અંદર એડ કરી દઈશું, એટલે વ્યવસ્થિત રીતે આપણે એના પુડલા પાડી શકીએ એવું બેટર સરસ રીતે તૈયાર થઈ જાય. હવે બેટર તૈયાર થઈ જાય એટલે એક બાઉલની અંદર આપણે એ બધું જ બેટર લઈ લેશું. જો આમાં ટેસ્ટ માટે થઈને સામગ્રી બધી એડ કરી દીધેલી છે. જો તમારે મસાલાવાળા પુડલા બનાવવો હોય તો તમે એમાં હળદર, મરચું, ધાણા જીરું એડ કરી શકો છો, પણ એને બદલે આપણે આ બધી જ સામગ્રી એડ કરેલી છે, એટલે આમાં બીજું કંઈ પણ એડ કરવાની જરૂર પડતી નથી. તમે શું શું એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે, પણ એને પાડવા માટે થઈને આપણે પહેલાં લોઢી ગરમ કરવા મૂકી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર. અને સરસ એવા પુડલા ઉથલે એ માટે થઈને અહીંયા અમે 1 ચમચા જેટલી સૂજી એડ કરેલી છે, કે જેને કારણે પુડલા સરસ રીતે પથરવામાં તો સરળતા રહે, પણ ઉથલવામાં પણ સરળતા રહે એ માટે થઈને થોડી એવી મેં સૂજી એડ કરેલી છે. આપણું સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે. અને બેટર તૈયાર થઈ જાય એટલે ગરમ તવા ઉપર આપણે આ રીતે જે છે બેટર ફેલાવી અને જેવી રીતે ઢોસા બનાવીએ એમ ફેલાવી દઈશું. અને થોડું ઘણું પણ જો આ રીતે ખાલી ભાગ હોય તો એમાં બેટર આ રીતે એડ કરીને પુડલો તૈયાર કરી લઈશું. ઢોસાની જેમ આપણે રાગીનો પુડલો તૈયાર થઈ જાય એટલે તરત જ એમાં થોડા એવા તલ સ્પ્રિંકલ કરી દઈશું. અને હેલ્ધી પુડલો બનાવી રહ્યા છીએ તો એના માટે આપણે તેલ ન એડ કરતાં એની અંદર હોમમેડ બટર એડ કરીશું. બટર એટલે કે માખણ એડ કરીશું. અને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે આ પુડલાને સરસ રીતે ચડવા દેવાનું છે. અને આપણે જોઈ શકશું કે એકદમ સરસ એવા પુડલા, હેલ્ધી પુડલા તૈયાર થાય છે અને ખાવામાં પણ બેસ્ટ લાગે છે. અને આ જે છે સામગ્રી જે છે એ તમારા બાળકોને જો બનાવીને દેશો ને તો એના માટે એકદમ હેલ્ધી સાબિત થશે અને નાના મોટા બધાને ભાવશે. અને કોઈને પણ શરીરમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો પણ રાગીના પુડલા છે ને એના માટે બેસ્ટ જ છે. તમે એને રાગીનો પુડલો કહેશો કે રાગીનો ડોસો, એટલે કે ઢોસા આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તો શું કહેશો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આની સાથે આપણે જો આ રીતનું સરસ મજાનું હોમમેડ દહીં જો લેવામાં આવે ને તો એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ને એકદમ ક્રિસ્પી છે. ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ જ છે. તૈયાર છે રાગીના પુડલા.
રાગીના ઢોસા, જે તમે કહો એ. તો અહીંયા રેસીપી તૈયાર થઈ ગઈ છે મિત્રો. આ રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે આપ સુધી મળતા રહે. રેસીપીને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં, શેર જરૂરથી કરી દેજો. અને ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.